કોંગ્રેસમાંથી ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે પોતાના ધારાસભ્ય પદેથી અને હવે મહત્વની વાત એ છે કે લોકસભાની ચૂંટણી તેઓ લડી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી આશાબેન પટેલને લડાવાઈ શકે છે લોકસભાની ચૂંટણી। આશાબેન પટેલ કોંગ્રેસના ઊંઝાથી ધારાસભ્ય હતા અને પટેલ આશાબેન તેમણે કોંગ્રેસના દરેક નેતાઓની આશા પર પાણી ફેરવી દેતા રાજીનામું આપી દીધું છે। થોડા સમય સુધી છેક સુધી એવું કહી રહ્યા હતા કોંગ્રેસના નેતાઓ કે નહીં આપે આશાબેન રાજીનામું, પણ આખરે આપી દીધું છે। આની પાછળની જે નારાજગીનું કારણ એક એ સામે આવી રહ્યું છે કે ઊંઝા એપીએમસી ખૂબ જ મોટી એપીએમસી છે, જીરુનું ઉત્પાદન અને એના માટે ખૂબ જ જાણીતું છે ઊંઝાનું બજાર, અને એ એપીએમસીના ચેરમેન પદ કે જ્યાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કોંગ્રેસના લોકો એમના આશાબેનના જે નજીકના લોકો છે તેમણે ત્યાં એપીએમસીના ચેરમેન પદે બેસાડવા હતા, પરંતુ તે ક્યાંય મેળ ન ખાતા આખરે એમણે રાજીનામું આપી દીધું છે। હવે એ રાજીનામું આપવા જશે અધ્યક્ષ છે તેમણે પણ આ વાતને સ્વીકારી છે કે આશાબેન આવી રહ્યા છે રાજીનામું આપવા માટે। ખુદ આશાબેને પણ પોતાના સાથી લોકોને કહી દીધું છે। જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાથે વાત કરી તો એમણે એવું જ કહ્યું હતું કે ગઈકાલ રાત સુધી તો આશાબેન એવું કહી રહ્યા હતા કે હું નહીં આપું રાજીનામું, આપણે વાત કરીશું, પણ આખરે આજે આશાબેને કહી દીધું કે મેં ઓલરેડી આપી દીધું છે રાજીનામું। હવે સૌથી મહત્વની વાત કોંગ્રેસ માટે, કારણ કે અત્યારે જે આખી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે એ જોતા કોંગ્રેસને તકલીફ પડશે। ગુજરાતમાં આજે સવારથી જે એક પછી એક રાજનૈતિક દ્રશ્યો સામે આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એક પછી એક નેતાઓ આવી રહ્યા છે ગુજરાતમાં, બીજી તરફ કુંવરજી બાવળિયા કોળી સંમેલન કરી રહ્યા છે। આખા રાજનીતિના દ્રશ્યોમાં કોંગ્રેસ ક્યાં, એ સૌથી મોટો પ્રશ્ન છે। અને આશાબેન ધારાસભ્ય છે કોંગ્રેસના, એમણે રાજીનામું આપી દીધું છે। જો એ ભારતીય જનતા પાર્ટીમાં હવે જોડાય છે તો એ લોકસભાની ચૂંટણી લડી શકે છે। હવે પાટણના હાલના જે સંસદ સભ્ય છે એમને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા થશે કે એ ક્યાંથી લડશે। લીલાધર વાઘેલા એમના પર પણ ઘણા બધા સવાલ ઉભા થયા હતા। હરિભાઈ ચૌધરીએ પણ ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે એ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવાની, પણ મોટાભાગે એવા સંસદ સભ્યો છે જેમને રિપીટ કરાશે કે નહીં એના પર બહુ મોટો પ્રશ્ન હતો, અને એટલે હવે એમના માટે કોણ નવો ચહેરો, તો આશાબેન એ નવા ચહેરા તરીકે ઉભરી શકે છે। બીજી તરફ આશાબેન જો જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં અને જો જોડાશે તો કોંગ્રેસના કેટલાય સભ્યો પણ સાથે જશે, સાથે જ જે પાટીદાર વોટ બેંક કહેવાય છે એ પાટીદાર વોટ બેંક પર પણ સવાલ થશે। સીજે ચાવડા સાથે જ્યારે વાત કરી, સીજે ચાવડા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, એમણે કહ્યું હતું કે નહીં જોડાય। જે કાયદા અનુસાર સ્વીકારી લેવામાં આવેલ છે, કોઈ કારણ એમાં આપ્યું નથી। બીજા કોઈ ધારાસભ્ય આપનો સમય માંગ્યો હોય કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય હોય કે બીજા કોઈ? હજુ સુધી કોઈએ માંગ્યો નથી। બે ત્રણ જણા હતા, એમના સગા હતા એવું કીધું, પણ એમને રાજીનામું લેતી વખતે મેં એમને બહાર જવાનું કીધેલું, કારણ કે મારે પૃચ્છા કરવાની હોય, મારે સમજવાનું હોય કે એ સ્વેચ્છાએ રાજીનામું આપે છે, કોઈ એમના પર દબાણ, લોભ, લાલચ, ધમકી નથી ને, એ મારે જાણવાનું હોય। મેં ખૂબ શાંત ચિત્તે આવેલા હતા અને એમણે મને રાજીનામું આપી દીધું। સંસદીય મંત્રી કે કોઈ હાજર હતો? કોઈ જ નહીં। બીજા કોઈ સમય નથી માંગ્યો કોઈ ધારાસભ્ય? બીજા માગશે તો કહીશ। जो एमएलए है उन्होंने अपना जो रेजिग्नेशन है वो आपको दिया है, कब दिया? और ऊंझा के जो कांग्रेस के विधायक डॉक्टर आशाबेन पटेल हैं, उन्होंने मुझसे समय मांगा था। सुबह 10:10 को वो आए, मेरे बंगलों पे आए, उन्होंने अपना रेजिग्नेशन वॉलंटरीली दिया है उसकी खातरी कर ली, उनके सिग्नेचर को वेरीफाई कर लिया और उन्होंने ये राजीनामा मुझे प्रेजेंट किया। नियम के तहत वॉलंटरीली रेजिग्नेशन दिया है, इसलिए मैंने एक्सेप्ट कर लिया है, उसका स्वीकार किया है। वो अब धारासभ्य नहीं रहेंगे। धन्यवाद। એવું બધું તમારે ગણવાનું હોય, મને હું કશું ગણતો નથી, એ ગણવાનું કોંગ્રેસ વાળા ગણે અને ભાજપ વાળા ગણે।
તો આ સાથે જ અધ્યક્ષે પણ એ વાતની પૂર્તતા કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી હવે મહેસાણા બેઠક પર ચૂંટણી લડાવાય તેવી શક્યતા છે લોકસભાની બેઠક પરથી. તો હવે જયશ્રીબેન પટેલે પણ પોતાનું ભવિષ્ય વિચારી લેવું પડશે. વિધાનસભાના અધ્યક્ષે આશાબેન પટેલનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે ઊંઝાના ધારાસભ્ય હવે એક્સ ધારાસભ્ય થઈ ચૂક્યા છે આશાબેન પટેલ. કોંગ્રેસ માટે ફરી એકવાર ચિંતાનો વિષય. જો કે કોંગ્રેસ માટે આ નવી વાત નથી. ચૂંટણી જીત્યા પછી સારી એવી બેઠકો જીત્યા હતા. એક પછી એક બેઠકો ઓછી થઈ રહી છે. 5 વર્ષ પૂરા થશે ત્યાં સુધીમાં કોંગ્રેસ કેટલા આંકડા પર પહોંચશે કોંગ્રેસે હવે જાતે ગણતરી કરવાનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો છે. આ ધારાસભ્ય પદેથી આશાબેન પટેલનું રાજીનામું. પાટીદાર વોટ બેંક તો જશે જ, સાથે હવે પાટણની લોકસભા બેઠક હોય, બનાસકાંઠા પરથી તો કોઈ શક્યતા નથી. પાટણની લોકસભા બેઠક બનાસકાંઠા, હરી ચૌધરી, લીલાધર વાઘેલા બંને એવા નામ હતા જેમના માટે જેમની જગ્યાએ કોઈ ચહેરો શોધાતો હતો અને હવે મહેસાણાથી લડાવવામાં આવશે. તો હવે જયશ્રીબેન પટેલ એમનું ભવિષ્ય પણ જોખમમાં આવી શકે છે કારણ કે અત્યારે એ ત્યાં સાંસદ છે અને જો આશાબેનને લડાવાય છે તો પાટીદાર સમાજને દેખીતી રીતે ચોખ્ખો ટાર્ગેટ કરવામાં આવશે. ઉત્તર ગુજરાતની મોટાભાગની બેઠકો પર કોંગ્રેસ જીત મેળવી શકી હતી સારી એવી, કારણ કે અનામત આંદોલન એની એક આખી લહેર હતી અને કોંગ્રેસને ઘણી સફળતા મળી હતી. પરંતુ આજે સવારે જ આશાબેને આ દરેક આશાઓ પર પાણી ફેરવતા 10:10 રાજીનામું આપી દીધું છે. વિધાનસભાના અધ્યક્ષને મળીને ભારતીય જનતા પાર્ટી એમનો આંકડો 100 જ રહેશે, કોંગ્રેસનો આંકડો ઘટી જશે કારણ કે એમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે અને કેવી રીતે જોડાય છે, કોઈ સંમેલન થાય છે કે પછી એમને જ જઈને કેસરીઓ ધારણ કરી લે છે, એ આવનારો સમય બતાવશે. પરંતુ સૂત્રો એવું કહી રહ્યા છે અત્યારે કે ભારતીય જનતા પાર્ટીમાંથી મહેસાણા બેઠક પરથી એમને ચૂંટણી લડાવાઈ શકે છે. હવે મહેસાણા બેઠક ગઈ ચૂંટણીમાં ભલે ભારતીય જનતા પાર્ટીની સીટ આવી હતી પરંતુ આંદોલન પછી જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી એ ગઢ ભારતીય જનતા પાર્ટીનો માની શકાય, પણ કોંગ્રેસ માટે પણ એ બહુ મોટી વાત હતી. હવે આખું મહેસાણાનું પરિપ્રેક્ષ્ય જીવાભાઈ પટેલ જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. જયશ્રીબેન ત્યાંના સાંસદ છે. આશાબેન પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. રાજીનામું સ્વેચ્છાએ આપ્યું છે. રાજીનામું આપતા વખતે એમની સાથે મેં પૂછપરછ કરી લીધી છે. સ્વેચ્છાએ આપેલું રાજીનામું કાયદા અનુસાર મારે સ્વીકારવાનું જ રહે. તેમનું રાજીનામું સ્વીકારાઈ ગયું છે અને રાજીનામું સ્વીકારાયા પછી આ રાજીનામું મારે સચિવશ્રીને આપવાનું હોય છે. સચિવશ્રી હમણાં જ આવ્યા છે એટલે સચિવશ્રીને એ રાજીનામું હું સુપ્રત કરું છું. સર અહીંયા જો આ છે આશાનું એ રાજીનામું જે એમણે કોંગ્રેસની દરેક આશાઓ પર સંપૂર્ણપણે પાણી ફેરવી દીધું છે કારણ કે મહેસાણા બેઠક પર હવે કોંગ્રેસ માટે ચહેરો શોધવો અઘરું તો કામ છે, કેમ કે એમના પૂર્વ સાંસદ જીવાભાઈ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, નીતિનભાઈ મહેસાણાથી છે એટલે એમનો ગઢ છે. અત્યારે આશાબેન પણ આશા ઉપર પાણી ફેરવતા ગયા છે અને સાથે જ પાટણ જેવી બેઠક છે. ઊંઝામાં તો આખું વર્ચસ્વ છે. ઊંઝા એપીએમસી પર જો એમના કોઈ સગાને મૂકવામાં આવે છે ચેરમેન પદે તો ત્યાં પણ એ પોતાનું વર્ચસ્વ ઊભું કરશે. રાજીનામું આપ્યું છે જે કાયદા અનુસાર સ્વીકારી લેવામાં આવેલ છે. રીઝન કે એટલું છે બેન? કોઈ કારણ એમાં આપ્યું નથી. બીજા કોઈ ધારાસભ્ય આપનો સમય માંગ્યો હોય કે કોંગ્રેસના કોઈ ધારાસભ્ય હોય કે બીજા કોઈ? હજુ સુધી કોઈએ માંગ્યો નથી. વાર્તાબેન જોડે કોણ કોણ આવ્યું હતું રાજીનામું જ્યારે અપાયા હતા એમની જોડે હતું ખરી આગેવાનું હતું કોઈ એવા? 2-3 જણા હતા, એમના સગા હતા એવું કીધું, પણ એમને રાજીનામું લેતી વખતે મેં એમને બહાર જવાનું કીધેલું કારણ કે મારે પૃચ્છા કરવાની હોય, મારે સમજવાનું હોય કે એ સ્વેચ્છાએ રાજીનામું આપે છે, કોઈ એમના પર દબાણ, લોભ, લાલચ, ધમકી નથી ને, એ મારે જાણવાનું હોય. મેં ખૂબ શાંત ચિત્તે આવેલા હતા અને એમણે મને રાજીનામું આપી દીધું છે. સંસદીય મંત્રી કે કોઈ હાજર હતો? કોઈ જ નહીં.
બીજા કોઈ સમય નથી માંગ્યો ને કોઈ ધારાસભ્ય બીજા માગશે તો કહીશ.